Welcome to Homeo Shakti. Today we will discuss the mental symptoms or the personality of Lachesis. Lachesis personality is very interesting. Lachesis personality like a roller coaster, full of joy. એની લાઈફને પૂરેપૂરી શું કરે છે? એન્જોય કરે છે. જ્યારે પણ લેકેસિસની વાત આવે ને ત્યારે સૌથી પહેલા શું યાદ આવે? લેકેસિસની લોકાસિટી. કે લેકેસિસ પેશન્ટ ખૂબ જ લોકેસિયસ હોય, કોન્સ્ટન્ટ બોલ 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 કર્યા કરે અને એના પહેલા ટોપિકને ને એના બીજા ટોપિકને કોઈ રિલેશન જ ના હોય. લેકેસિસ પેશન્ટ ઇઝ જેલસ, કે એનામાં ઈર્ષ્યા ખૂબ જ હોય. કે જો લેકેસિસ પેશન્ટનો હસબન્ડ એના કોઈ સાથે જોબ કરતી કોઈ ફિમેલ એમ્પ્લોયની જો વખાણ કરે તો એની વાઈફ જો લેકેસિસ હશે ને તો એને ગમશે નહીં. એને ઈર્ષ્યા આવશે અને તરત કહેશે એક કામ કરો, એના કરતાં તમે એની સાથે જ રહેવા જતા રહો તો વધારે સારું રહેશે. લેકેસિસનું પેશન્ટ જેલસ હોય અને સાથે સાથે પોઝેસિવ પણ ખૂબ જ હોય. So, what is the difference between jealousy and the possessiveness? Jealousy means fear of losing, insecurity. કે એ મારા કરતા વધારે સારી લાગશે તો મારા હસબન્ડ મને છોડીને એની પાસે રહેવા જતા રહેશે. આ શું છે? એની જેલસી, એની ઇનસિક્યોરિટી. અને પોઝેસિવનેસ એટલે ડિઝાયર ટુ કંટ્રોલ. એ શું કરશે? એકબીજાને કંટ્રોલ કરવાની કોશિશ કરશે. કે કોઈ એને પૂછશે કે કેન આઈ સીટ ઓન યોર ચેર, તો એ શું કહેશે? ના, આ ચેર મારી છે અને ચેર પર અધિકાર મારો છે અને આ ચેર પર ખાલી હું જ બેસી શકું, બીજું કોઈ નહીં. કે મારી વસ્તુને કોઈએ ટચ કરવાનો નહીં. તો આ શું બતાવે છે? એની પોઝેસિવનેસ. તો લેકેસિસમાં જેલસી પણ હોય અને પોઝેસિવનેસ પણ હોય. લેકેસિસનું જે પેશન્ટ હોય એ કેવું હોય? ફોપિશ, મીન્સ કન્સર્ન્ડ અબાઉટ ધી હેરસ્ટાઇલ, physical look, fashion, and also the show off. તમને યાદ હોય તો 3 ઇડિયટમાં કરીના કપૂરનો ફિયાન્સ કે જેના શૂઝ પર જ્યારે ચટણી ઢોળાય છે ત્યારે શું કહે છે? એ શું છે? તો એ શું છે? ફોપિશ છે. કે કોઈ પણ જગ્યાએ જશે ને તો એકદમ વ્યવસ્થિત અપ ટુ ડેટ તૈયાર થઈને જશે. એ કોઈ જગ્યાએ લગર વગર જશે નહીં. એવું નહીં કે રોજ નવા જ કપડાં પહેરશે, પણ એ પોતાના લુક માટે બહુ કોન્શિયસ હશે. અને એ શું હશે કે જ્યારે તમે ક્રાઉડમાં જોશો ને તો લેકેસિસનું પેશન્ટ એની હેરસ્ટાઇલ કે એના કપડાં પહેરવાની સ્ટાઇલથી આખું શું લાગશે? બધાથી ડિફરન્ટ તરી આવશે. લેકેસિસનું પેશન્ટ હશે કેવું હશે? કોકેટિશ, બહુ જ લટકા ઝટકા વાળું, નખરાળું. કે એને કોઈ પાર્ટીમાં જવાનું હશે ને તો એ મિરર સામે તૈયાર થશે ને ત્યારે દુપટ્ટો કે એનો મેકઅપ કે એની હેરસ્ટાઇલ સરખી કરતી વખતે શું કહેશે કે આજે તો મેં એટલી સરસ હેરસ્ટાઇલ કરી છે, આજે તો હું એટલી સરસ તૈયાર થઈ છું કે આજે તો કોઈનું બીપી વધી જ જવાનું છે. સાથે સાથે લેકેસિસનું જે પેશન્ટ હશે ને એ શું હશે? વીટી. કે તમને કોઈ પણ ક્વેશ્ચનનો એટલી ક્લેવરલી આન્સર આપશે કે તમારી બોલતી બંધ કરી નાખશે. કે માની લો કોઈ ફ્રેન્ડ્સ છે અને સામે એની જે ફ્રેન્ડ છે લેકેસિસ છે, તો એની ફ્રેન્ડને કહેશે કે તું
ક્યારથી આટલી હોશિયાર થઈ ગઈ, કે આટલી સ્માર્ટ થઈ ગઈ? તો જે લેકેસીસ ફ્રેન્ડ છે શું કહેશે કે જ્યારથી મેં મારા માઇન્ડનો યુઝ કરવાનો ચાલુ કર્યું ને ત્યારથી. તું પણ કોઈ વાર કરીને જો. તો આનો આન્સર કેવો હતો? કે એણે જવાબ એટલી સરસ રીતે આપ્યું કે સામેવાળા માણસને સમજાઈ પણ જાય અને ખોટું પણ ના લાગે. લેકેસીસનો પેશન્ટ ક્યુરિયસ પણ હશે. એને નવી નવી વસ્તુઓ સમજવાની, જાણવાની ઈચ્છા બહુ હશે, કેમ કે પેશન્ટ ઇઝ ઓલ્સો ઇન્ટેલિજન્ટ. તમને જુદાઈનો પરેશ રાવલ યાદ હશે. કોન્સ્ટન્ટ કોઈ વસ્તુ જોવે ને એટલે એની પાછળ શું કરે, કેટલાય સવાલો પૂછે. એનું નામ જ હતું ક્વેશ્ચન માર્ક. લેકેસીસનું પેશન્ટ એમ્યુઝમેન્ટ ડિઝાયર. કે સપોઝ માની લો કે એ કોઈ મૂવી જોતું હશે ને, તો આપણે મૂવી કેમ જોઈએ? ખાલી થોડી વાર માટે, ટાઈમ પાસ કરવા માટે, અને એટલા 2 કે 3 કલાક એન્જોય કરી લઈએ. પણ મૂવી જોતા જોતા આજુબાજુ કોઈ બેઠું હોય તો એની સાથે પણ આપણે શું કરીએ? વાત કરીએ. પણ જો લેકેસીસનું પેશન્ટ મૂવી જોતું હશે ને, તો લેકેસીસનું પેશન્ટ જેમ જેમ મૂવીમાં સીન ચેન્જ થશે, કે માની લો કે કોઈ સેડનેસનો સીન આવશે તો એના ફેશિયલ એક્સપ્રેશન એકદમ સેડ થઈ જશે. લાફિંગ સીન આવશે તો એકલો એકલો હસા કરશે. આજુબાજુ બેઠેલા માણસો શું વાતો કરી રહ્યા છે ને એમાં એનું જરાય ધ્યાન હશે નહીં. તો શું હશે? એમ્યુઝમેન્ટ ડિઝાયર. એમ્યુઝમેન્ટ અને એન્ટરટેનમેન્ટ બંને વર્ડ સેમ જેવા લાગે, પણ એન્ટરટેનમેન્ટ મીન્સ તમે બીજાને એન્ટરટેન કરો છો, જ્યારે એમ્યુઝમેન્ટને તમે પોતે શું કરો છો? એન્જોય કરો છો. સાથે લેકેસીસનું પેશન્ટ હશે ને કેવું હશે? પેશનેટ. કે જે વસ્તુ કરશે ને એમાં એનું શું હશે? 100% ઇન્વોલ્વમેન્ટ હશે. કે જે વસ્તુ તમારી પેશન હોય ને એ કરવાનો તમને ક્યારેય થાક ના લાગે, તમને ક્યારેય કંટાળો ના આવે. કે માની લો કે કોઈની પેશન ક્રિકેટ છે અને એ સોફ્ટવેર એન્જિનિયર છે, કોઈ સારી મોટી કંપનીમાં જોબ કરે છે, એને 8 કલાક જોબ કરવાની હોય છે, તો એ 8 કલાક જોબ કરે આવ્યા પછી પણ એ 2 કલાક ક્રિકેટ રમવામાં ગાળશે. કેમ? કે ક્રિકેટ એની પેશન છે. આટલો થાકીને આવ્યો છે છતાંય એ રોજ ક્રિકેટ રમે છે. અને એનાથી વધારે સારું એક્ઝામ્પલ આપું ને તો તારક મહેતાના દયાબેન, કે ગુજરાતી ગરબા એમના માટે શું છે? પેશન છે. અને નવરાત્રી પણ હમણાં જ ગઈ છે. તમને બધાને ખબર છે કે તમે આખી રાત ગરબા રમવાના હોય તો તમને થાક ના લાગે, પણ મમ્મી એમ કે આટલા સિંકમાં 5-6 વાસણ પડ્યા છે એ ઘસી નાખ ને, તો થાક લાગે. તો કેમ ગરબા રમવાનો થાક નથી લાગતો? કેમ કે એ તમારી પેશન છે. તો દયાબેન પણ કોઈ પણ પ્રસંગ હોય અને એમને કોઈ ગરબા રમવાનું કહે તો તરત જ તૈયાર થઈ જાય, અને એટલી પેશનથી ગરબા રમે કે ગરબા રમતા રમતા ટોળાથી દૂર જતા રહ્યા હોય ને તો પણ એમને ખબર ના પડે કે ક્યાં છે. બિચારા જેઠાલાલને એમના પાછળ પાછળ ફરી અને એમને ખેંચીને લાવવા પડે. તો એનો મતલબ છે કે શું થાય છે? એની અંદર ડૂબી જાય છે અને બરાબર એન્જોય કરે છે. તો આ શું છે? એની પેશન. તો લેકેસીસ પેશન્ટ પણ કેવું હશે? એકદમ પેશનેટ હશે. લેકેસીસ પેશન્ટને શોપિંગ કરવું, ખર્ચ કરવો એને વધારે ગમશે. ઓપોઝિટ ટુ આર્સેનિક. સાથે સાથે લેકેસીસનું જે પેશન્ટ હશે એ શું હશે? સસ્પિશિયસ. કે જો એના હસબન્ડ કોઈ વિચારોમાં ખોવાયેલા હશે તો એમને કહેશે કે મને લાગે છે કે તમારા માઇન્ડમાં કોઈ ખુરાફાતી વિચાર ચાલી રહ્યો છે, અથવા તો તમે કંઈક ખોટું કરીને આવ્યા છો, મારાથી છુપાવો છો. તમે મને નહીં કહો ને તોય મારા કનેક્શન એવા વાઈફાઈ જેવા છે ને કે મને તો ખબર પડી જ જશે. 2 માણસો જો કાનમાં કાનાફૂસી કરતા હશે ને તો એ લેકેસીસને કોન્સ્ટન્ટ એવું લાગશે કે આ 2 મારા વિરુદ્ધ કંઈક પ્લાન કરી રહ્યા છે. એટલે સતત એ શું ફીલ કરશે? ઇનસિક્યોરિટી ફીલ કરશે.
લેકેસિસ નું પેશન્ટ કેવું હશે? ફ્રીવ્યુલસ. કોઈ પણ વાત માટે સિરિયસ નહીં હોય, બધી જ વસ્તુને શું લેશે? લાઇટલી લેશે. ઇવન એનો ડિસીઝ હશે ને તો પણ એને શું કરશે? લાઇટલી લેશે. બિલાડોના ઓલ્સો ફ્રીવ્યુલસ, પણ બિલાડોનાની જે ફ્રીવ્યુલસ છે એ લેકેસિસ કરતા વધારે છે. કેવી રીતે? તો લેકેસિસ માની લો કે 3-4 વખત આઈસ્ક્રીમ ખાય છે અને એને ખબર પડે છે કે આઈસ્ક્રીમ ખાવાથી મને શરદી થઈ જાય છે, તો એ શું કરશે? ધીમે ધીમે એને અવોઇડ કરશે. તરત બંધ નહીં કરી દે. એ કહેશે કે શરદી થયા કરે પણ આપણે આઈસ્ક્રીમ ખાવાનો, પણ ધીરે ધીરે પછી એ શું કરશે? એને ઓછો કરી નાખશે. પણ બિલાડોના હશે ને તો એ તો કહેશે શરદીને થવું હોય તો થાય, આપણે તો શિયાળામાં આઈસ્ક્રીમ ખાવાનો એટલે ખાવાનો. સાથે લેકેસિસનું પેશન્ટ વાઇવેસિયસ, એનર્જેટિક હશે, ફૂલ ઓફ એનર્જી. કે એ પેશન્ટ જો તમારી ક્લિનિકમાં આવશે ને લેકેસિસનું પેશન્ટ, તો તમારા ક્લિનિકના વાતાવરણને એકદમ ખુશનુમા બનાવી દેશે. એકદમ જોયફુલ, એકદમ પોઝિટિવ એનર્જી સાથે આવશે. આપણે પણ ઘણીવાર કહીએ છીએ ને કે આ માણસની વાઇબ્સ બહુ સરસ છે. એ આવે છે ને ત્યારે વાતાવરણ એકદમ સરસ થઈ જાય છે. તો સેમ વસ્તુ લેકેસિસના પેશન્ટમાં પણ જોવા મળશે. પણ એનાથી ઓપોઝિટ જો નક્ષભૂમિકાનું પેશન્ટ તમારી ક્લિનિકમાં આવશે ને તો તમને એમ થશે કે આ માણસ ક્યારે જાય, આ જલ્દી જાય ને તો સારું. લેકેસિસનું પેશન્ટ આર્ડન્ટ પણ હશે, એટલે કે જે કંઈ પણ કરશે ને એમાં એનું 100% શું હશે? ઇન્વોલ્વમેન્ટ હશે. હાર્ટફુલી એ વસ્તુ એ કરશે. સાથે લેકેસિસના પેશન્ટમાં સાર્કાસ્ટિક જોવા મળશે. So what is the meaning of the sarcastic? કે તમને કોમ્પ્લિમેન્ટ આપશે ને તો બહારથી એ કોમ્પ્લિમેન્ટ લાગશે પણ એ ખરેખર શું બોલતો હશે? કટાક્ષમાં બોલતો હશે. પણ એની કટાક્ષ એવી હશે કે તમને હર્ટ થશે નહીં, એ તમને ગમશે. એ કોઈની મજાક કરશે ને તો એ મજાકની પાછળ એનો ઇન્ટેન્શન એવો નહીં હોય કોઈને હર્ટ કરવાનો. તો એના માટે એક એક્ઝામ્પલ આપું કે માની લો તમારો ફ્રેન્ડ રોજ ક્લાસમાં લેટ આવતો હોય ને તો તમે એની માટે એવી કોમ્પ્લિમેન્ટ આપો કે યુ આર ઓલવેઝ ઓન ટાઈમ. કે કોઈ મધર હશે ને તો એનો આળસુ સન હોય તો એણે એના સનને કેવું હોય, અથવા તો એના સનના ફ્રેન્ડને એના સન માટે કેવું હોય ને તો કહેશે કે મારો સન બહુ જ હાર્ડ વર્કિંગ છે, કે એની નિશાની જુઓ આ સોફો, કે એના હાર્ડવર્કના કારણે જ આ સોફાની હાલત આવી થઈ છે કે આ સોફો તૂટી ગયો છે. કે એનો મતલબ એવો છે કહેવાનો કે આ એટલો આળસુ છે કે આખો દિવસ સોફામાં પડ્યો રહે છે અને એના કારણે આ સોફો તૂટી ગયો છે. સાથે લેકેસિસનું જે પેશન્ટ હશે એ લેકેસિસના પેશન્ટમાં નેચરલ ડિસ્ચાર્જીસથી એને શું થશે? રિલીવ થશે. અને એટલા માટે જ જ્યારે મેનોપોઝલ પીરિયડ હોય છે ત્યારે શું થાય છે? મેન્સીસ શું થઈ જાય છે? સ્ટોપ થઈ જાય છે. અને એટલા માટે એની મેન્ટલ અને ફિઝિકલ કમ્પ્લેન મેનોપોઝલ પીરિયડ વખતે વધી જાય છે. પેશન્ટ સુપરસ્ટિશિયસ હશે, મીન્સ કે અંધશ્રદ્ધાળુ. એ બહાર નીકળતો હશે ને અને કોઈને છીક આવશે અથવા તો રસ્તામાં બિલાડી રસ્તો કાપશે તો એ શું કહેશે કે આ અપશુકન થયા, આજે મારું કામ થશે નહીં. સાથે પેશન્ટ કેવું હશે? ટેક રિવેન્જ, નેવર ફરગીવ એનીવન. કે કોઈએ એની સાથે જો થોડુંક પણ ખરાબ કર્યું હશે ને તો એ શું કરશે? એને યાદ રાખશે અને ટાઈમ આવે એનો બદલો લેશે. એને ક્યારેય માફ કરશે નહીં, એને ક્યારેય જવા દેશે નહીં. લેકેસિસનું પેશન્ટ સેલ્ફિશ પણ હશે, કે કહેશે કે દુનિયા જાય તેલ પીવા, આપણે શું કરો? લાઈફને મસ્ત
એન્જોય કરો. પેશન્ટ મિસ્ચીવિયસ પણ હશે, એકદમ મજાક મસ્તી વાળું, તોફાન કરવા વાળું, કારણ કે એ શું કરે છે, એને એની લાઈફને શું કરવી છે, એન્જોય કરવી છે, પણ એના તોફાન મજાક મસ્તી એવા હશે એકદમ નિર્દોષ, કોઈને હર્ટ કે ઇન્જ્યોર કરશે નહીં. સાથે સાથે પેશન્ટ કેન નોટ ટોલરેટ ધ રિસ્ટ્રિક્શન, કે જનરલી મેનોપોઝલ પીરિયડ મોટા ભાગે આફ્ટર 40 years સ્ટાર્ટ થાય. એટલે માની લો કે એક ફિમેલ છે અને એ ફિમેલને ડાન્સ કરવો ખૂબ જ ગમે છે, ડાન્સ એની પેશન છે, અને એ ફિમેલને એનો હસબન્ડ કહે છે કે હવે તારી એજ થઈ ગઈ છે, તને 45 થવા આવ્યા, હવે તું ડાન્સ ના કરીશ, ક્યાંક ડાન્સના સ્ટેપ આડાઅવળા કરતી વખતે જો તું પડી જઈશ તો તારા હાડકા ભાગી જશે અને એ હાડકાને જોઈન્ટ થતા બહુ જ ટાઈમ લાગશે, એટલે હવે તારે ડાન્સ કરવાનો નથી. આ શું થયું, એની ઉપર શું આવ્યું, રિસ્ટ્રિક્શન, કે એને જે સૌથી વધારે વસ્તુ ગમે છે એ વસ્તુ કરવાની એનો હસબન્ડ એને શું કરે છે, ના પાડે છે. અને જે લેકેસિસનું પેશન્ટ છે એના ઉપર જ્યારે કોઈ પણ વસ્તુ માટે તમે રિસ્ટ્રિક્શન નાખો છો, કેમ કે એની ફ્રીડમ સૌથી વધારે વાલી છે. સી ઇઝ લવ હર ફ્રીડમ. અને જ્યારે આ રિસ્ટ્રિક્શન આવે છે ત્યારે શું થાય છે કે એના ઇલનેસની શરૂઆત થાય છે, અને એટલે જ મેનોપોઝલ પીરિયડ પછી એને એવું લાગે છે કે હું બીમાર છું, મારી બધી જ કમ્પ્લેનમાં શું થયું છે, અગ્રાવેશન થયું છે. અને આ જે રિસ્ટ્રિક્શન છે એ રિસ્ટ્રિક્શન ના એને મેન્ટલ લેવલે ટોલરેટ થાય છે, ના એને ફિઝિકલ લેવલે ટોલરેટ થાય છે. ફિઝિકલી એ એનાથી ટાઈટ બેન્ટ એરાઉન્ડ ધ વેસ્ટ એન્ડ નેક એ ટોલરેટ કરી શકતી નથી, વન ટાઈટ ક્લોથ પહેરી શકતી નથી, અને મેન્ટલી એની લાઈફને એન્જોય નથી કરી શકતી મેન્ટલ રિસ્ટ્રિક્શનના કારણે. તેને એવું લાગે છે કે આના કરતા બેટર છે કે હું મરી જાઉં. તો આ છે એનું રિસ્ટ્રિક્શનના કારણે શું થાય છે, એની ઇલનેસની શરૂઆત થાય છે. પેશન્ટ એડલ્ટ્રિયસ છે, એની લાઈફને એન્જોય કરવા ઈચ્છે છે. ફિયર ઓફ બીંગ પોઈઝન, delusions is floating in air, fear of death, and also patient physically and mentally very sensitive to touch. So this is a story of લેકેસીસ. હવે સમય છે ક્લિનિકલ ટિપ્સનો. Obesity with decreased metabolism and take cold easily. Medicine is Calcarea carb. Thank you.